અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રીને જિલ્લા એસીબીએ જમીનના ખાતા અલગ અલગ કરવાના કામ માટે ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હોવાનું સામે આવ્યું છે. લાંચનું આ ઝટકો અમરેલી જિલ્લા એસીબી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું કે જેમાં ફરિયાદી ખેડૂતે જમીનનું એકત્રીકરણ કરીને જમીનના ખાતાઓ અલગ અલગ કરવા માટે અહીંની મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી પ્રવીણ કેશુભાઈ માયડાનો સંપર્ક કર્યો તો જમીનના ખાતાઓ અલગ અલગ કરી આપવા માટે પ્રવીણ માયડાએ ₹10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને આ રકમ આપવી ન હોય એસીબીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો કે જેને પગલે અમરેલીના ઇન્ચાર્જ એસીબી પીઆઈ આરડી સગર દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ભાડાચાર રસ્તા ખાતે આવી આ રકમ આપવાનો વાયદો હતો. રેવન્યુ મંત્રીએ છટકાના સ્થળે જ લાંચ અંગે વાતચીત કરી ₹10,000ની લાંચ રોકડ સ્વરૂપે સ્વીકારતા એસીબીએ આ શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.